નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગગન ઓનલાઈન એકેડમીમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે ધોરણ 8 જે છે એનું પ્રકરણ નંબર 12 સ્વાધ્યાય પોથીનું જે સોલ્યુશન છે, બરાબર છે, ભાગ જે 7 જે છે એનું આપણે ચેપ્ટર નંબર 12 જોવાના છીએ. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? તો મોડું ન કરતા શરૂ કરીએ. એના પહેલાં જો વિદ્યાર્થી મિત્રો ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી છે વિદ્યાર્થી મિત્રો. બેલ આઇકન દાબજો જેથી નોટિફિકેશન તમને મળતી રહે વિદ્યાર્થી મિત્રો. તો મોડું ન કરતાં શરૂ કરીએ વિદ્યાર્થી મિત્રો. તો પહેલો પ્રશ્ન છે, યોગ્ય વિકલ્પ પસંદ કરો. તો એકપદી અને દ્વિપદીનો ગુણાકાર કરીએ તો શું મળે વિદ્યાર્થી મિત્રો? તો એકપદી અને દ્વિપદીનો ગુણાકાર કરીએ એટલે આપણને શું મળે? દ્વિપદી જ મળે વિદ્યાર્થી મિત્રો. જેમ કે જુઓ, એક્સ ગુણ્યા વાય પ્લસ ઝેડ છે, તો આ એકપદી છે અને આ દ્વિપદી છે. તો એક્સનો ગુણાકાર વાય સાથે કરીએ તો એક્સ વાય મળે અને એક્સનો ગુણાકાર ઝેડ સાથે કરીએ તો એક્સ ઝેડ મળે. તો આ શું કહે? દ્વિપદી જ કહે. ખ્યાલ આવ્યો કે નહીં? તો એકપદીનો દ્વિપદી સાથે ગુણાકાર દ્વિપદી જ મળે. બીજું, એક્સ સ્ક્વેર ઓછા 4, બરાબર છે વિદ્યાર્થી મિત્રો? તો એક્સનો વર્ગ ઓછા 4 એટલે 2નો વર્ગ થાય વિદ્યાર્થી મિત્રો. એકવાર પ્લસ એકવાર માઇનસ એટલે એક્સ માઇનસ 2 અને એક્સ પ્લસ 2. તો આપણો જવાબ કયો આવશે? આગળ પાછળ ચાલે, બરાબર છે, પ્લસ કાં તો માઇનસ આગળ પાછળ ચાલે. તો ઓપ્શન નંબર બી જ આપણો શું થશે? જવાબ થશે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? ત્રીજા પ્રશ્ન તરફ જઈએ. તો વિદ્યાર્થી મિત્રો, ત્રીજો પ્રશ્ન, 24x² y² અવિભાજિત અવયવ કયો છે? અવિભાજિત, બરાબર છે. અવિભાજિત એટલે શું? તો વિદ્યાર્થી મિત્રો, અવિભાજિત હોય એટલે દાખલા કે 24x² y² કર્યા, બરાબર છે. ઓકે, તો 24ના હવે આપણે શું પડ્યા? 2, 12 દુ 24 પડશે, પછી 2 6 12 થશે, પછી 2 તરી 6 થશે. એ પ્રમાણે x²નું x ગુણ્યા x થશે અને y²નું y ગુણ્યા y થશે. તો y હોય, x હોય, 3 હોય, 2 હોય, બધા અવિભાજિત અવયવ કહેવાય. એટલે એ આગળ અવિભાજિત છે, એના અવયવ પડશે નહીં. તો એક્સના અવયવ પડશે નહીં. ખ્યાલ આવ્યો કે નહીં? અને આ તો સૂત્ર જ છે, a² માઇનસ b². એટલે a માઇનસ બી અને a પ્લસ બી અથવા a પ્લસ બી અને a માઇનસ બી. એટલે ઓપ્શન નંબર શું આવશે? સી આવશે. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? 17 abc, 34 ab² અને 51 ab². બરાબર, બધી જ જે સંખ્યા છે વિદ્યાર્થી મિત્રો, 17 34 51 બધા 17ના ઘડિયામાં જ આવે છે. એટલે 17 તો કોમન નીકળવાના જ. એ બધામાં છે, બી પણ બધામાં છે. એટલે 17 AB ઓપ્શન આવશે વિદ્યાર્થી મિત્રો. શું આવશે? 17 AB જે છે એ આપણો પ્રશ્નનો શું આવશે જવાબ? કેમ કે જુઓ, સૌથી નાનામાં નાનો એ બધામાં એક જ ઘાત છે. બીની એક ઘાત, બીની બે ઘાત, બીની બે ઘાત. તો નાની ઘાત શું છે? એક જ છે. બરાબર, ના આવડે તો તમે આ રીતે પણ કહી શકો, 17 ગુણ્યા a ગુણ્યા b ગુણ્યા c પહેલામાં, પછી 17 દુ 34 ગુણ્યા a ગુણ્યા b ગુણ્યા b, પછી 51 એટલે 17 તરી 51, a એકવાર અને b બે વાર. તો હવે કોમન શું નીકળે? બધામાં સરખું 17 17 17. a b. દેખાયું વિદ્યાર્થી મિત્રો? 17 AB જે છે એ બધામાં આવે છે. એટલે સામાન્ય હવે શું થાય? 17 AB. છઠ્ઠો દાખલો છે, r² ઓછા 10r વત્તા 21. તો r² લખ્યા, 21ના ભાગ પડો કે 10 આવે એટલે 7r અને 3r, 7 તરી 21 થયા વત્તા 21. બેની જોડી બનાવી દીધી વિદ્યાર્થી મિત્રો. એટલે અહીંથી શું કોમન નીકળશે? r. એટલે r ઓછા 7. અહીંથી માઇનસ કોમન નીકળશે અને 3 પણ નીકળશે. તો પહેલું પદ પ્લસ થઈ જશે, બીજું પદ માઇનસ થઈ જશે. તો બંનેમાં સરખું શું છે? r ઓછા 7, r ઓછા 7. બરાબર છે કે નહીં? તો અહીંયા આપણે શું થશે? r ઓછા 7 લખ્યા અને બીજા કોષમાં r ઓછા 3 લખ્યા. તો કયો જવાબ આવશે? યસ, ઓપ્શન નંબર જે બી છે એ આપણા પ્રશ્નોનો શું થશે? જવાબ થશે. 3AB અને 2CD. તો 3 અને 2 સરખા નથી, a અને c સરખા નથી, b અને d પણ સરખા નથી. કઈ સરખું નથી? જ્યારે સરખું કઈ જ ના હોય વિદ્યાર્થી મિત્રો, તો સામાન્ય હોય શું મળે? 1 મળે. ખ્યાલ આવ્યો કે નહીં? 8મો, a પ્લસ બીનો આખાનો વર્ગ બરાબર શું થશે? તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા શું કીધું? ના અવયવ કેટલા હશે? તો જો, a પ્લસ બીનો આખાનો વર્ગ છે એટલે આના અવયવ 2 વખત જ પડશે. a પ્લસ બી અને a પ્લસ બી 2 વખત. તો કેટલા અવયવ પડ્યા? 2 અવયવ પડ્યા. એટલે શું આવશે? કેટલા અવયવ આવશે? 2 અવયવ આવશે. કેટલા અવયવ આવશે? 2 અવયવ આવશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, 9મા પ્રશ્નની વાત કરી વિદ્યાર્થી મિત્રો, 2x² વત્તા 4.
2x² વત્તા 4 છે ભાગ્યા શું છે 2 છે તો બંનેને 2 વડે ભાગી નાખો તો 2x² વત્તા ભાગ્યા 2 અને 4 ભાગ્યા 2 તો 2 2 ઉડી ગયા અને 2 દૂ 4 ઉડી ગયા એટલે એ પહેલામાં શું હતું x² અને બીજામાં શું હતું વત્તા 2 તો આવો જવાબ કયો છે યસ ઓપ્શન નંબર બી છે એ આપણો શું છે જવાબ છે ખ્યાલ આવ્યો કે નહીં આગળ વધી વિદ્યાર્થી મિત્રો 10 3x³ વત્તા 9x² વત્તા 27x છે તો 3x³ છે એને કેટલા વડે ભાગીશું 3x વડે 9x² છે તેને કેટલા વડે ભાગીશું 3x વડે 27x છે તેને કેટલા વડે ભાગીશું 3x વડે બરાબર છે ધ્યાન રાખજો 3 3 ઉડી ગયા 3 તરી 9 ઉડી ગયા અને 3 9 27 ઉડી ગયા ધ્યાન રાખજો અહીંયા x ની 3 ઘાત છે ને x ની 1 ઘાત તો 1 ઘાત ઉડી જશે એટલે કેટલી ઘાત વધશે ટોટલ 2 ઘાત એટલે 3 વખત x છે એમાંથી નીચે ને ઉપરથી એકવાર x ઉડી જશે એટલે x ની 2 ઘાત આવશે અહીંયા પણ x ઉડી જશે એટલે 3 જોડે શું આવશે x આવશે બરાબર છે અહીંયા પણ x પૂરેપૂરા ઉડી ગયા તો રહ્યું શું 9 તો x² + 3x + 9 જે આપણો ઓપ્શન નંબર શું છે વિદ્યાર્થી મિત્રો ડી છે આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો દાખલામાં ખ્યાલ આવી ગયો હશે નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું વિદ્યાર્થી મિત્રો તો વિદ્યાર્થી મિત્રો પછીનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર 2 સમાન નિશાની ધરાવતા બંને ધન કે બંને ઋણ પદોનો ગુણાકાર હંમેશા શું મળે વિદ્યાર્થી મિત્રો ધન જ મળે શું મળે ધન જ મળે આ તો સૂત્ર જ છે x + a અને x + b નો ગુણાકાર કરીએ તો x² વત્તા a + b × x હોય અને a અને b નો ગુણાકાર એટલે શું આવશે ab આવશે ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો બે બહુપદીઓનો ગુણાકાર ખાલી જગ્યા મળે તો વિદ્યાર્થી મિત્રો 13મો પ્રશ્ન છે બે બહુપદીઓનો ગુણાકાર બહુપદી જ મળે શું મળે એક બહુપદી જ મળે 38x નો ઘન જો પ્રશ્ન છે 38x નો ઘન y² અને z ભાગ્યા 19x y ની 2 ઘાત 19 દુ 38 થાય બરાબર છે વિદ્યાર્થી મિત્રો તો 2 તો આવે અહીંયા તમે જો ભાગાકારનો નિયમ લગાવો ઘાત ઘાતાંકનો તો 3 અહીંયા 1 ઘાત એટલે -1 y ની 2 અહીંયા કેટલી ઘાત છે 2 જ છે એટલે 2 અને z ની 1 ઘાત છે તો 2 લખ્યા x ની 2 ઘાત y ની 0 ઘાત અને z y આવશે જ નહીં અથવા તો y ની 2 ઘાત ઉડી ગઈ એવું સમજો તો એ પણ ચાલે તો 2x² અને z એ આપણો શું થશે જવાબ થશે બહુપદીના અવયવ માટે સામાન્ય અવયવની રીત એ વિભાજનના ગુણધર્મો પર આધારિત કયા વિભાજનના ગુણધર્મો પર આધારિત છે 16મું 4y² ઓછા 12y વત્તા 9 જે છે એનો અવયવ કરીએ વિદ્યાર્થી મિત્રો તો આ કોનો વર્ગ છે 2y નો આખાનો વર્ગ કહેવાય વિદ્યાર્થી મિત્રો ઓછા 2 કરીને 2 કૌંસ વત્તા શું આવશે 3 નો વર્ગ એ 2y લખ્યા અહીંયા 3 લખ્યા એટલે અવયવ શું થશે વિદ્યાર્થી મિત્રો પહેલું 2y છે વચ્ચે નિશાની ઓછા આવશે 3 લખ્યા એનો આખાનો વર્ગ એટલે આ શું આવશે 2y ઓછા 3 નો વર્ગ જો વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય પૂરતી આપણે પૂરવા ખાતર નથી પૂરવાની ખાસ ધ્યાન રાખજો બધી જ ગણતરી આપણને ખબર પડતી હોવી જોઈએ બરાબર છે 18મો દાખલો જોઈએ એટલે તમે તમારા નોટબુકની અંદર પણ ગણો વિદ્યાર્થી મિત્રો બરાબર છે 2x + 18મો નહીં 17મો લઈશું પહેલા દાખલો એ ભૂલ થઈ છે એ 16મો છે બરાબર છે આ શું છે 16મો છે શું છે 16મો બરાબર છે આ 17મો તો 17મો દાખલો છે 4a અને 4b એ શું છે બાજુની લંબાઈ ધરાવતો ચોરસ એનો ક્ષેત્રફળ કેટલું થાય તો 4a × 4b બરાબર છે લંબાઈ અને પહોળાઈ સરખી જ હોય ચોરસમાં બરાબર છે પણ અહીંયા આપણને શું પૂછ્યું છે 4a અને 4b બાજુની લંબાઈ ધરાવતા વેઇટ આપણે થોડુંક સુધારો કરી નાખીએ શું કીધું છે જુઓ આ 16મો નંબરનો દાખલો છે બરાબર છે 4a અને 4b બાજુની લંબાઈ ધરાવતા ચોરસના ક્ષેત્રફળનો સરવાળો તો એક 4a છે તો આ 4a જે બાજુ છે બરાબર છે એનો શું કરવો પડશે વર્ગ કેમ કે ચોરસ છે એટલે લંબાઈનો વર્ગ થશે તો ચોખ્ખું 16 એનો વર્ગ a² થશે એટલે એક ચોરસનું આ થયું બીજું ચોરસ શું છે 4b બાજુ ધરાવે છે એટલે 4b નો વર્ગ શું થશે ફરીથી એમાં 16 અને b નો વર્ગ b² પણ આનો શું કરવો છે સરવાળો પણ બંનેમાં સરખું શું છે 16 તો પહેલાં આપણે લખીએ 16a² વત્તા 16b² એનો સરવાળો થયો જો તમારે વિભાજનના નિયમથી સામાન્ય નીકળો તો 16 નીકળી જાય તો પહેલામાં a² હતો અને બીજામાં b² હતો તો બંને જવાબ સાચા બરાબર છે તો એ લખ્યું 16 કૌંસમાં a² + b² બંને જવાબ સાચા બચ્ચાઓ ચલો 18મો જુઓ આ 17મો થઈ ગયો 18મો જોઈએ તો 18મો શું છે
2x પ્લસ 4yના અવયવો, બરાબર છે, અવયવો લખવાના કીધા છે, બરાબર છે. તો જો વિદ્યાર્થી મિત્રો 2 ગુણ્યા x લખ્યા વત્તા 2 ગુણ્યા y લખ્યા, તો બંનેમાંથી 2 કોમન નીકળી ગયા, બરાબર છે. અને બીજા કૌંસમાં શું આવે, તો x પહેલાં મેં x શોધ્યું, બીજામાં શું થયું 2y, તો અવયવ શું પડશે 2 ઇન્ટુ x પ્લસ 2y, બરાબર છે. તો 2 અને x પ્લસ 2y એ શું છે, એના અવયવો છે. તમે અલ્પવિરામ કરીને પણ લખી શકો, અવયવો છે કીધું છે એટલા માટે લખ્યું, બરાબર છે વિદ્યાર્થી મિત્રો. તો આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો તમને સોલ્યુશનમાં ખ્યાલ આવી ગયો હશે. ફટોફટ તમારા માટે પ્રશ્ન 3 લઈને આવીશ. તમે પ્રશ્ન 1 અને 2 વ્યવસ્થિત રીતે તમારી નોટબુકમાં પણ લખી નાખો, તમારી ચોપડીમાં પણ લખી નાખો. સેક્શન જે પ્રશ્ન 3 છે હું ખૂબ જ ઝડપથી તમારા માટે લઈને આવીશ. તો સરસ રીતે તૈયારી કરો, સરસ રીતે સમજો આ બધા દાખલાઓને. ત્યાં સુધી બધાને બાય બાય.